ગુડ ઇવનિંગ, સ્વાગત છે આપ સૌનું એક નવા વ્લોગમાં. કહી દેવાનું હમ શાદી में जाने से पहले भी खाना बना के जाते हैं. અત્યારે લગ્નમાં જવાનું છે પણ તોય અમે ઈ પહેલા રસોઈ બનાવી અમે જમીએ ને અમે પછી લગ્નમાં જઈએ. યસ, અમે રસોઈ એક્ઝેક્ટલી. તમે બધાએ બહુ સિરિયસલી લઈ લીધું, પણ કાંઈ વાંધો નહીં. રિયાલિટી છે હો મેડમ, નોટ ઓનલી સિરિયસ. લોકોએ ખાલી સિરિયસ નથી લીધું, ધેટ્સ ધ રિયાલિટી. તને એ તો હું બધું બનાવી દઉં ને અંતે અઠવાડિયામાં 10-12 દિવસ અઠવાડિયામાં 3-4 દિવસ હું કંઈક બનાવું. હાઈલી એજ્યુકેટેડ પીપલ, હાઈલી એજ્યુકેટેડ. અઠવાડિયામાં 3-4 દિવસ હું જ રસોઈ બનાવું છું. આ બધા ખોટા વિડીયોમાં ફેમ મેળવવા માટે ઓલી કમેન્ટ શું હતી? ફેમ નહીં, કંઈક સારો એવો વર્ડ હતો એના માટે શું કહેવાય? વિક્ટીમ. હા, મેડમને કોકે એવું કીધું તમે વિક્ટીમ કાર્ડ રમો છો. વી આર નોટ પ્લેઇંગ વિક્ટીમ કાર્ડ. કેમ કે જો અમે વિક્ટીમ કાર્ડ જ જો પ્લે કરતા હોત ને તો આજે અમારી કમ્યુનિટી કે સોશિયલ મીડિયાની કમ્યુનિટીમાં ગ્રો થવા માટે એટલો બધો ટાઈમ ન લાગ્યો. મને તો નહોતું આવડતું, પણ મેડમને વિક્ટીમ કાર્ડ પ્લે કરતા આવડતું હતું. ऐसा कुछ नहीं होता, सब कुछ अपने आप जोल जाल में होता है. और हमारा बच्चा खेल रहा है फुटबॉल. चलो हम जाते हैं शादी में. मैडम जी आने वाले नहीं आने वाले हैं, लेकिन थोड़ी देर के बाद आएंगे. लेकिन हम अपने दोस्तों के साथ रहेंगे. बाहर से सब दोस्त आए हैं, सूरत, अहमदाबाद, सभी जगह से. तो उसके साथ थोड़ी देर हम एंजॉय करेंगे और मैडम और पार्शु अपने हिसाब से आके चले जाएंगे. ठीक है, चलो मिलते हैं जल्दी से सीधे वेन्यू पर. તો કાર્યક્રમ છે પટેલવાડીએ અને મારા સુરતથી મિત્રો સર્કલ આવ્યા છે બધા, એટલે હું જાઉં છું ત્યાં. અને હમણાં થોડી વારમાં જ આપણે બધા ગરબામાં પાછા જોડાઈ જઈએ. જો એ બધા મિત્રો કમ્ફર્ટ રહે કે ઇટ્સ ઓકે, કેમેરા હોય તો કાંઈ અમને કાંઈ તકલીફ નથી, તો કાંઈ વાંધો નથી, તો આપણે ઓન કેમેરા એન્જોય કરેંગે. ઠીક હે.
The next day. ગુડ મોર્નિંગ, સ્વાગત છે આપ સૌનું એક નવી સવાર સાથે એક નવા વ્લોગમાં. અત્યારે છે માંડવો અને આપણે આવી ગયા છીએ મેરેજમાં. મેડમ હજી ઘરે પહોંચ્યા નથી. 11 વાગે સ્કૂલેથી આવશે, પછી આગળનો કાર્યક્રમ થશે. બરાબર ને? આવે એટલે આપણે મળીએ બધા સાથે. તો બીક લાગવા માંડે પક્કાભાઈ, આમાં એવું થાય તો બીક લાગવા માંડે. આમના હાથમાં હોય ને તો ન કે તો વાતો કર્યા કરે. પણ એમાં શરૂ થાય ને એટલે બીક લાગે. તકલીફ તો પડે કેમેરાની સામે રહેતા ન હોય એટલે કેમેરા ફિયર હોય એમાં કાંઈ ના નહીં. તમે બધા એ રોજના ટેવાઈ ગયેલા હોય, તમે બોલી કરી આપણે ચોતરાઈ જઈએ, બોલી ન આપીએ. આવો ભૂવા આવો. શરૂ છે ચેનલ શરૂ છે. એમાં એવું હોય પછી એડિટ મારે કરવાનું હોય ને, હું કાપવો હું રાખવો એ મને ખબર હોય. ઘરધણી આવ્યા તો વડીલ જ થાય ને મારા તો. એના છોકરા પરણાવ્યા જેવડા છે હો હસુભાઈ. એક પૌણાઈ દીધી ને બેબી. હા, એ બેબી તો પરણાવી દીધી. હવે બાબાનો વારો છે હવે. તમારે કેટલી છે હવે? મીત અહીંયા છે કે બહાર છે? અહીંયા કેનેડા. અમારા ફુવા છે અને અમદાવાદમાં મોટું નામ છે. લાઇન્સ ટ્રેન જે તમે જોવો છો ને વારંવાર, એમના માલિક છે. ડિસ્કાઉન્ટની કોઈ પણ પ્રકારની અપેક્ષા મને નથી આપતા. શૂટિંગ લેવાનો વાંધો નથી, હા, એમ પણ ડિસ્કાઉન્ટની અપેક્ષા નહીં. ડિસ્કાઉન્ટ નહીં દે એક પણ પ્રકારનું. મને એ નથી આપતા, લઈ લે. હા, પછી ક્યાં સવાલ? હવે એકલા આવ્યા છો કે ભાઈ બધા આવ્યા? બસ આવું. હા, તમે તો ગાડી લઈને એકલા આવી આવ્યા હતા ને પહેલાં? ના ના, ગાડી લઈને જ આવ્યા. મારા ભાઈને હાથવતા નથી બરાબર. કુવા બનાવી મારા ભાઈને હાથવતા નથી અને માનસિકતા નથી અમારી. એ તો મારા ભાઈ એટલા ડાયા. તળાવિયા તો બહુ ડાયા. કોને ખબર હોય? સવાલ જે કરતા હોય એને ખબર હોય કે કેટલી પીડા છે. ના ભાઈ, ના એવું કાંઈ હોય નહીં. આ લોકો ખોટી અફવા ફેલાવે. કોઈ અપવાદ ખોટી હોય. તળાવિયા એટલા સીધા હોય નહીં. હિતુભાઈ નો ઘરધણીનો ઇન્ટરવ્યુ લેવાનો. બચપનના લંગોટિયા મિત્રો બધા. અમારા પક્કાભાઈ છે ને, એ છે અમારા લંગોટિયા મિત્ર. વાત અલગ એ છે ખાલી કે મેળા વડીલ થઈ ગયા ને પછી દુલ્હન કે ભૈયા હો તો પછી ખુરેશીઓ જ ઉપાડવી પડે. વડીલ છે ને, એની જન્મભૂમિ કે કર્મભૂમિ? જન્મભૂમિ અહીંયા પટેલવાડીની નજીક જ છે અને અમે ત્યાં ચક્કર મારવા જઈએ છીએ. ત્યાં એની પાસે જ હશે ચાવી. ઉભા તો પૂછી લો, પુણિયા પાસે જ છે એનું. હા, એણે જ રાખેલું છે. આવડું આ કહો છો તમે? ઉભા રહો. ચલો, લોક હતો પણ હવે ચાવી આવી ગઈ છે. અને પ્રકાશભાઈને થોડાક લાગણીમાં જતા રહ્યા હતા, કેમ કે જૂનું મકાન અને જ્યાં તમે મોટા થયા હોય એ મકાનની વાઇબ કંઈક અલગ હોય અને મેળ પડી ગયો, વાંધો ન આવ્યો. પહેલાં છે ને મિત્રો પાસે જ હતી આની ચાવી, પણ હવે એણે કંઈક ચેન્જ કરી નાખ્યો. આમ જો એનો હરખ જોવો ખાલી.
મારા વડીલ મિત્રનો હરખ ખાલી જોવો તમે. જન્મભૂમિ જો હા જન્મભૂમિ હોય એમાં કાંઈ ન આવે. ગમે લગાઈને ગમે એકાદી હશે. વાહ ભાઈ વાહ. આમ જો હવે હમ બોલો કોને એટલે સીધું અંદર વ્યા ખાલી જન્મભૂમિ થઈ કે મારા જોઈશ ખાલી એટલે કે આપણે જોઈ જવું છે ને જન્મભૂમિમાં નવું હાલ ભાઈ આમાં હું ઘાટ બધું એમ ઉપડ્યું હોય એ તો પડતર હોય એટલે તો ઈ તો થોડું મારી આગળ આમ આગળ હું કહું એમ ઉભો રહે. મારી વાંગ ખડનું શોર્ટ છે બધું બિયારણી હોય એ બિયારો થઈ ગયો હોય આમાં બધું પડ્યું પડ્યું. આ એનો રૂમ આમાં અમે પુરાઈ ગયા હતા એમાં બે પુરાઈ ગયા હતા. અમે બે પુરાઈ ગયા હતા. આમાં બે પુરાણા હતા બે અમે બે પુરાણા એટલે રમતા રમતા મેં બાવણું દેવાય ઉપરના જે બોલતા આવડે ને એટલા પતરા છે ને એ ઉપરથી ખોલ્યા હા. પછી અમને બહાર બહાર કાઢ્યા કાઢ્યા પછી આવું. એનું રસોડું આ અંદરનો રસોડો. આ રસોડું નથી રસોડું તો અંદર હસી અંદર છે. હા. એમાં બે છે એ તો મને ખ્યાલ છે પાછો. અહીંયા આગળનું એક અને પછી અંદર આ રસોડું. સુવાનો રૂમ અને હવે રસોડું. અને આ રસોડું વાહ ભાઈ વાહ. પુરાની યાદે તાજા પુરાની હો યાદે ગઈ. તાજા હો. મને હરિવંશ રાયની કવિતા યાદ આવી ગઈ. પણ કેટલા વર્ષ 1987 માં અહીંયા અમે વેચ્યું આ મકાન. 1987 માં વેચ્યું અને કેટલા વર્ષ થયા? અમે 13 ને 15 38 વર્ષ છે 38 વર્ષ પછી હું અંદર આવ્યો. અરે બા. હે આ ઈ ઓફિસ એ ઓફિસ પહેલા રાખવી પડતી ને ઓફિસ મહેમાન માટે. અહીંથી પછી રોડ ઉપરનો એટલે દરવાજો સીધો રોડ ઉપર આવી આ જાય. મેજોરિટી લગભગ ભાડે દેતા અમે હમ હે હા અંદર આવી ગયા છે હા પીપળા બીપળા ઉઈ ગયા હોઈ હોય. ગયા હોય અમે. પણ કેટલા 35 38 વર્ષ થયા એટલે થવાનું જ નહીં. અને બંધ રહે એટલે પછી કઈ મેન્ટેન તો થવાનું ન હોય. આ મેન એન્ટ્રી દરવાજો અમારો ઠીક આઈ છે આ અહીંથી અહીંયા અમારા પપ્પાની જે ગાડી રાજદૂત રાખતા ને એ હા. અહીંયા મૂકતા હા હા એ અહીંયા રાજદૂત મૂકતા અમે પછી આ એક પાણીનો ટાંકો હતો એ લગભગ અત્યારે નીકળી ગયો એક કુંડી હતી પેલા હું એક વખત આવ્યો હતો ને ત્યારે મેં જોઈ હતી. કેમ કે આ પેલા છે ને કુણાલ છે ને એની ઈ ભાડે પાણીનો રાખતા. વિભાગ છે ને એ ફરજો હતો આપણે ભેંસ અમે રાખતા હા ત્યારે તો આપણે ઢોર તો રાખવાના જ હોય. આ મેન એન્ટ્રી જામી ગયો ને ખરેખર પકાભાઈ હે મને પૂરાની પાડી અને અહીં લાવ્યા. તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર આભાર નો કે તમે અમને અહીંયા લાવ્યા અને મારી મિત્રોના જન્મભૂમિ આભાર દેખાડી. ધડા હોય કે જિંદગીમાં કે આભાર તમે ન હોય. મારી જન્મભૂમિ પાછી દેખાડી મને આનંદ થયો થઈ જાય એડજસ્ટમેન્ટ કંઈક ને કંઈક. કેમ કે અમારું ગામ નાનું રહ્યું કે નહીં અને હું ક્રિએટર નાનો પણ લોકો ઓળખે મને એટલે કંઈક ને કંઈક એડજસ્ટમેન્ટ થઈ જાય વાંધો ન આવે. સરસ મજાનું પકાભાઈને મજા આવી ગઈ. ના ખરેખર આનંદ થયો હેપી ને હેપી હેપી ભાઈ છે બહુ ખાસી એવી અત્યારે રસોડામાં મહેનત કરે છે. અત્યારે હું લઈને આવ્યો શાક લઈને આવ્યો અને કામનો છોકરો છે. બીજી વારનો કોઈ વાત કરવી છે કે હે જમવા ટાઈમે પાછું આપણે લેવાનું ઓકે. ના અમારે છે ને અમારે દિલમનો ભાઈ છે સની અહીંયા છો કે અમદાવાદ હા આ બધા ફોરેન વૈયા જાય છે હવે અત્યારની નવી પેઢી એકને જ જવાનું હતું એ દીદી વહી ગઈ સરસ લ્યો હે મામાને મજા જ હોય ને મામાને શું ઉપાધિ છે કાંઈ છે કાંઈ લાગે તને એવું કાંઈ ઉપાધિ એવું હા તારે જવું હોય તો જમી લે અરે વાહ પટાલ એમ પટાલ એમ વયું ન જવાય પટાલ
એ બે ઓલા વયો જાય કે તાર ભાઈ આવી ગયા છે કે ખરું કરી કે હેલો બેના નણંદબા આવી ગયા છે મેડમ ઓહો હો રામ રામ અમારે કાયમી હોય ને તમારે તમને લેવાના હોય અમારે રોજ હોય ભૂવા હવે બીજું કાંઈ હા ભૂવા બીજું કાંઈ ઓળખશો મને કે ઓળખશો હું તાર મામા ચાલો ઇટ્સ લંચ ટાઈમ અને હવે આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરી દઈએ ગમે તો લાઈક કરજો શેર કરજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરજો બરાબર અને શેડે વાડી ક્યાં હેણી ડુંગરે હેણીના ડુંગરે